જ્યારે પપ્પા થોડુંક ખીજાણા હોય ને ત્યારે છોકરીઓ, અને જ્યારે મમ્મીનો જડબા તોડ માર ખાધો હોય ત્યારે છોકરાઓ. ખવડાવતા ખવડાવતા ક્યારે આ મશીનમાં તમારી આંગળી આવી ગઈ છે? આ છે લગ્ન પહેલાનો ફોટો, અને લગ્ન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો. હવે માં તો માં છે, મોબાઈલ 98% ચાર્જ છે, તોય માં હજી ચાર્જર લગાવે છે. જેટલી મરજી ઓનલાઈન શોપિંગ કરી લ્યો, બાકી અમારી પાસે તો ખુદ તમારે જ આવવું પડશે, કારણ કે ઓનલાઈન વાળ નથી કપાતા, લિખિતન તમામ સલૂન વાળા. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. ઠંડીમાં ઘરે ગરમ પાણી પીનારા કોકના લગ્નમાં અડધો ડઝન આઈસ્ક્રીમ તો આરામથી ખાઈ જાય છે, પાછા કે શરદી એલર્જી જેવું છે. કોઈને ખબર હોય તો કયો કે ઈ ઘડિયાળ ક્યાં મળે છે જેમાં છોકરીઓના દુપટ્ટા ફસાઈ જાય. આને કહેવાય 36 માંથી 36 ગુણ મળવા. ઘરવાળીની મોટી બેન પાટલા વગર ક્યાંય બેસતી નથી, એટલે એને પાટલા સાસુ કહેવાય. જે છોકરીઓને પાણીપુરીનો બહુ ચસ્કો લાગ્યો હોય ઈ ઘરે આવી રીતે પાણીપુરીનું ઝાડ ઉગાડી શકે. એક એસી અને 2 રૂમ ઠંડા થાય. આ ટેકનિક આપણા દેશની બહાર નો જ આવી જોઈએ. પરીક્ષામાં 4 વિકલ્પ હોય છે અને ચારેય આપણને સાચા લાગતા હોય. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં છોકરી બનીને બેઠેલા છોકરાઓ, આવો હાલ નો થાય જરાક જોજો. લગ્ન પછી ગમે એવો સિંહ હોય ને એ કૂતરો બની જાય. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. નથી કઈ ખબર પડતી ને ફોટામાં, ઊંધો મોબાઈલ કરો. ગમે એટલું અંગ્રેજી શીખી લ્યો, પણ વાહે કૂતરું પડે એટલે પેલો મોઢામાંથી શબ્દ હળ જ નીકળે. 90% પત્નીઓ એક જ રિંગમાં ફોન નથી ઉપાડતી, કારણ કે પતિને એવું ન લાગે કે મોબાઈલ હાથમાં જ હતો. माना कि हौसला बड़ा होना चाहिए, लेकिन इतना बड़ा. एक तो लगन में मोઢા ઉપર મેકઅપ ના થર માર્યા હોય, પાછા કે અમારી હામું નહીં જોવાનું. આ તો નહીં જોઈ, બીજું હું. અત્યારના છોકરાઓ કંટાળે ને એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ કરી લે. અને એક આપણે હતા, ચોપડી ઉપર છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા. પેલા અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે હાથ તો લગાડીને દેખાડ, અને બાકીની અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે તે મને હાથ જ કેમ લગાડ્યો. આપણે ત્યાં અમુક લોકો જેસીબી થી કમ નથી, પેલા આપણી વાતો જાણશે અને પછી ઈના ઈ ખોદવાનું ચાલુ કરશે. જ્યોતિષ એક જણાનો હાથ જોઈને કે તમને 1 વર્ષ તકલીફ રહેશે. બોલો કે પછી તો સારું થઈ જશે ને? કે ના ના, પછી તો તમે ટેવાઈ જશો. ઊની ઊની ખીચડી અને ખાટું ખાટું દહીં ઘણી બધી છોકરીઓ જોઈ, પણ તારા જેવી નહીં. જે લોકો એમ કેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા, લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય. બહુ કિસ્મત વાળા હોય છે એ લોકો, જેનું નેટ ગોદડાની અંદર હાલતું હોય છે. અત્યારે જે SIR ની કામગીરી ચાલે છે એનો એક ફાયદો એ થયો કે અમુકને એના સાસુના નામની ખબર પડી, કારણ કે એને વસ્તુ હારે જ મતલબ હોય, કંપની હારે કાંઈ લેવા દેવા નહીં. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસમાં લખે માય લાઈફ માય રૂલ. હું કોઈ જ્યોતિષ નથી, પણ એટલું જરૂર કહી શકું કે રવિવાર પછી સોમવાર જ આવે, જાવ લખી લ્યો. કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ, છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ કરી લે એવા હોય. કુંવારા હોવાનું એક દુઃખ એ છે કે રૂમમાં બધાય મચ્છર એક જ જણાને કરડે. બોલો હું લગ્ન પછી 50% જેવું થઈ જાય. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ દાયરું થાય છે ભાઈ,
પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે છે. જે લોકો એમ કહેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા, લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય. ડોક્ટરે સાંજે 7 વાગે દવા પીવાનું કીધું હતું. આપણે 4 વાગે પી અને કીટાણુ સરપ્રાઈઝ આપી. છોકરીનો ફોટો સારો ન આવે એટલે પહેલી ભૂલ મોબાઈલની, બીજી ભૂલ ફોટોગ્રાફરની અને ત્રીજી ભૂલ બેકગ્રાઉન્ડની. બાકી એના ડાચા ઉપર ક્યારેય શંકા નહીં કરે. એક બેનને પૂછ્યું કે તમારા સાસરિયામાં તમને તકલીફ છે તો તમારા પતિને કેમ નથી વાત કરતા? ઓલા બેન કે મેલેરિયા વિશે મચ્છરને શું વાત કરવી. જેઠાણી દેરાણીને કે આ જીભડારીને મોડી ચા આપી આવ. દેરાણી કે સાસુમાને એમ કેમ કયો છો? જેઠાણી કે તું હજી આવી અને 2 દિવસ જ થયા, તને ખબર ન હોય? આપણા ઘરમાં ગંગાધર જ શક્તિમાન છે. પપ્પાએ કીધું તું કે ગાડી 100 ઉપર ન હાલવી જોઈએ. પછી આપણને સેટિંગ કરતા તો આવડે ને. કારીગરી કેમેરાની ન હોય ભાઈ, કેમેરામેનની હોય. મિત્રો, હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય છે. વહુઓ માટે ખુશ ખબર. જો તમારી સાસુનો વગર પૈસે મોતિયો ઉતરાવવો હોય તો એકવાર એને કહી જુઓ કે આજથી હું રસોઈ નહીં કરું, એના મોતિયા જ મરી જાય. આપણે ત્યાં લોકો ટેન્શન દૂર કરવા માટે આ આયુર્વેદિક દવા 3 ટાઈમ લે છે. આપણા મિત્રોની વાત જ ન થાય ભાઈ, મુસીબતમાં આપણો સાથ ક્યારેય ન છોડે. પત્નીએ કીધું હતું કે મારા માટે રીંગણીયા કલરની સાડી લઈ આવજો. હવે આટલા પ્રકારના રીંગણા આવે છે. એ અડધા કપ જેટલી જ ચા બનાવજો, એવા મહેમાન માટે સ્પેશિયલ કપ. પક્ષીની બાબતમાં આપણને જાજુ નોલેજ નથી, પણ ખાલી એટલું કહી શકું કે આમાં 4 છોકરીઓ ને 1 છોકરો છે. આને કહેવાય આપણા સિક્યુરિટી ગાર્ડ. આ છે દુનિયાનું સૌથી ઓછી એવરેજ આપનારું 4 વ્હીલર. 100 મીટર હાલે ને ત્યાં 5000 ખર્ચાઈ જાય. છોકરીઓ આનંદો, હવે તમારા માટે પાણીપુરી પણ પિંક કલરની આવી ગઈ છે. મોબાઈલ અને કામ બેય સાથે તો ભારતીય નારી જ કરી શકે. છોકરીઓ હેર સ્ટ્રેટ કરાવી અને બીજા દિવસે સવારે ઉઠે ને ત્યારે આવી સરસ લાગતી હોય. હમણાં પાપાની પરીઓનું પ્લેન ક્રેશ એક ખેતરમાં થયું. પરીઓ સુરક્ષિત છે, વાંધો નથી. આ ઝાડવું પાકું છોકરી હશે અને વાવાઝોડાને કહેતી હશે કે મારી મરજી, જે બાજુ વળવું હોય એ બાજુ વળું. 12 ગાવે બોલી બદલે અને તરવર બદલે શાખા. ઘડપણમાં કેસય બદલે પણ ઈ લખણ નો બદલે લાખા. પપ્પા 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 આગીનો જાને ઉભો રે તું. ભાઈ, એક જ વાત કહેવાની થાય છે કે જો તમે મૂંગા પ્રાણીઓની સેવા કરવા ઈચ્છતા હોય તો શરૂઆત પરણેલા પુરુષોથી કરો. એક છોકરો એના પપ્પાને કહે, પપ્પા આજે હું પ્રિયા હારે નાયો. એના બાપાએ તો ઢીબી નાખ્યો. ઓલો છોકરો કે, પપ્પા પ્રિયા હાબુથી નાયો. બેક બેન્ચર્સની તાકાત એ હોય છે કે પરીક્ષાના 30 મિનિટ પહેલા તો વાંચવાનું ચાલુ કરે અને તોય પાસ થઈ જાય. આપણી મમ્મી ભેગા ખરીદી કરવા ગયા હોય અને દુકાનવાળો વસ્તુ નાખીએ 1500 અને આપણી મમ્મી કે 250, તો એમ થાય કે આ ધાબળા ઓઢી લઈને થોડીક વાર ક્યાંક હંતાઈ જાય. મારો પેલા એક હાથે મારો, તોય નો સુધરે તો 2 હાથે મારો, તોય નો સુધરે તો વાળ ખેંચીને મારો, અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. આ છે આપણા બાળપણના કુરકુરિયા. કોને કોને ખાધા? જરાક હાજરી દેજો.